તો સમાચાર વાંકાનેરથી મળી રહ્યા છે। વાંકાનેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી ચૂકી છે। વાંકાનેર નગરપાલિકા દ્વારા ફરી એકવાર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। માર્કેટ ચોક પાસેની ખાણીપીણી બજારમાં કાર્યવાહી શરૂ કરી નાખવામાં આવી રહી છે। દબાણ હટાવાઈ રહ્યા છે। ગ્રીન ચોક પાસેની શાક માર્કેટમાં આ કાર્યવાહી નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જૂની પોલીસ ચોકી સહિતના અનેક વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવી ચૂક્યા છે। ત્યારે વાંકાનેરમાં અગાઉ પણ ઓટલા તોડી અને દબાણો દૂર કર્યાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। ત્યારબાદ ફરી એકવાર આ કાર્યવાહી શરૂ કરાઈ છે। આજે રેકડી અને કેબિનો તેમજ પાથરણાવાળાને હટાવવામાં આવ્યા હતા। દબાણ દૂર કરાઈ રહ્યું છે। માર્કેટ ચોક પાસેની ખાણીપીણી બજારમાં આ સમગ્ર કાર્યવાહી છે તે નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। ગ્રીન ચોક પાસેની શાક માર્કેટમાં કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં લારી અને ગલ્લાવાળા તેમજ પાથરણાવાળા સહિતની દબાણ હતું તે દૂર કરાયું છે। જૂની પોલીસ ચોકી સહિતના અનેક વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે। ત્યારે વાંકાનેરમાં અગાઉ પણ ઓટલા તોડી અને દબાણો દૂર કર્યા હોવાની માહિતી મળી હતી। ત્યારબાદ ફરી એકવાર વાંકાનેર નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। માર્કેટ ચોક પાસેની ખાણીપીણી બજારમાં આ કાર્યવાહી કરાઈ રહી છે। તવાય બોલાવવામાં આવી રહી છે। ત્યારે ગ્રીન ચોક પાસેની શાક માર્કેટમાં પણ આ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, માહિતી મળી રહી છે કે વાંકાનેરમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે, શું કહેશો આપ? આજે જો વાત કરીએ તો વાંકાનેરમાં દબાણ હટાવ કામગીરી વાંકાનેર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। આ અગાઉ પણ અમુક લોકોને નોટિસ આપીને વાંકાનેર શહેર મધ્યથી જે પસાર જે મુખ્ય બજારો છે તેના ઓટલા જેસીબીથી તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારે પણ સૂચનાઓ આપવામાં આવી હતી કે હજુ પણ જેઓના ટ્રાફિકને નડતરરૂપ જે દબાણો છે, ભારે છાપરા છે કે રેકડી કેબિન જે ટ્રાફિકને નડતરરૂપ છે તે હટાવવામાં આવશે અને તે મુજબ 2-3 દિવસના વિરામ બાદ આજે ફરીવાર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વાંકાનેરના મુખ્ય માર્ગો પર અને ગ્રીન ચોક, માર્કેટ ચોક, ખાણીપીણી બજારમાં જે દબાણો છે, રેકડી કેબિન છે તેને હટાવવામાં આવ્યા હતા। પણ ત્યારે ખાસ કરીને એવા પણ સવાલો ઉભા થાય છે કે નાના રેકડી કેબિન ધારકોને આવ્યા છે ત્યારે જેને મોટા દબાણો કર્યા છે તે દૂર થશે કે નહીં તેવો કચવાટ નાના રેકડી કેબિન ધારકોમાં જોવા મળ્યો હતો। જી, માહિતીઓ સાથે જોડાવા બદલ ધન્યવાદ। સમાચાર મળી રહ્યા છે વાંકાનેરથી। વાંકાનેરમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ।